તપોવનમાં હરદ્વારથી વર્ણિરાટ ચાલ્યા. રસ્તામાં તપોવન આવ્યું. આ વનમાં ઘણા ઋષિઓ શ્રીહરિની પ્રસન્નતા માટે તપ કરતા હતા. પૂર્વે રમ્યક મુનિએ અહીં આમ્રવૃક્ષ નીચે તપ કર્યું હતું. રમ્યક મુનિ કુબડા હોવાથી આ સ્થાનને કુબ્જામ્રક પણ કહે છે. અહીં ઉત્તાનપાદના પુત્ર ધ્રુવજીએ પણ તપ કર્યું હતું. ધ્રુવજીનો આશ્રમ પણ અહીં છે. વર્ણિરાટ આ વનમાં પધાર્યા એટલે દરેક આમ્રવૃક્ષ નીચે તપ કરતા યોગીઓ તેમની પાસે આવવા લાગ્યા. વર્ણિનું સુંદર સ્વરૂપ અને તેમાંથી નીકળતું શીતળ શાંત તેજ જોઈ સર્વ મુનિઓને પ્રતીતિ થઈ કે પરબ્રહ્મ પરમાત્મા આ વર્ણિ સ્વરૂપે અહીં તેમને દર્શન દઈ કૃતાર્થ કરવા પધાર્યા છે. તેમની પાસે આવીને તેમના ચરણ કમળમાં મસ્તક નમાવી તે કહેવા લાગ્યા, હે વર્ણિરાટ, આપ અહીં પધાર્યા અને અમને કૃતાર્થ કરી દીધા. આપના સ્વરૂપના આકર્ષણથી અમારા ચિત્તની વૃત્તિ આપના સન્મુખ થઈ ગઈ. વર્ણિ તેમની વચ્ચે બેસી ગયા. તેમના ભાવથી પ્રસન્ન થઈ તેમણે કહ્યું, જેવી રીતે તમે મારું ચિંતન કરો છો તે જ પ્રમાણે તમારું પણ ચિંતન કરતો કરતો હું અહીં તમને દર્શન દેવા આવ્યો છું. અનેક યુગના તમારા તપથી તમારા ઉપર પ્રસન્ન થઈ તમારું આત્યંતિક કલ્યાણ કરવા અને જગતમાં એકાંતિક ધર્મની સ્થાપના કરવા હું આ સમયે પ્રગટ થયો છું. વર્ણિની મીઠી વાણી અને દર્શનથી સૌ મુનિઓ તૃપ્ત થઈ ગયા. તે તૃપ્તિના આનંદમાં સૌ ભાન ભૂલી ગયા. એટલામાં વર્ણિએ પોતાનું તુંબીપાત્ર હાથમાં લીધું. તે જોઈ સૌ મુનિઓ સમજી ગયા. સૌ દોડ્યા, કોઈ જળ લાવવા, કોઈ ફળ લાવવા. એમ વર્ણિ પ્રત્યેની પોતાની ભક્તિ કરી લેવાના ભાવથી સૌ સેવામાં પ્રવૃત્ત થઈ ગયા. થોડી વારમાં તો વર્ણિ પાસે ભાત ભાતના ફળોના ઢગલા થઈ ગયા. કોઈ ગાળીને જળ પણ લઈ આવ્યા. વર્ણિએ તે તમામ સામગ્રી પોતાની પાસે રાખેલા બાલ મુકુંદને ધરાવી. પછી પોતે થોડી ગ્રહણ કરી. તે જોઈ મુનિઓને આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું, તમે જ સ્વયં ભગવાન છો તો પછી આ બાલમુકુંદની પ્રતિમાને પૂજવાનો શો અર્થ? વર્ણિ આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, ભગવાન જ્યારે મનુષ્ય રૂપે પૃથ્વી ઉપર પ્રગટ થાય છે ત્યારે તે સ્વરૂપમાં મૂળ અજ્ઞાનથી આવૃત્ત થયેલા મનુષ્યો મોહ પામે છે. તેથી ભગવાને પ્રતિમાને પોતાનું સ્વરૂપ બનાવી મંદિરોમાં તેની પ્રતિષ્ઠા કરી. તેથી સામાન્ય જનોને પણ તે પ્રતિમામાં ભાવ થાય. પ્રભુ તો પૃથ્વી ઉપર આવી પાછા અંતર્ધાન